કાઠિયાવાડી જમવાનું એટલે કે સૌથી બેસ્ટ કઢી ખીચડી, અને એ પણ ગુજરાતી ખાટી મીઠી કઢી અને વઘારેલી ખીચડી. તો જો સાંજે આવું જમવાનું મળી જાય તો મજા જ આવી જાય. તો ચાલો બનાવીએ કાઠિયાવાડી કઢી ખીચડી. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક મોટી વાટકી ચોખા લઈ લીધા છે. તો અહીંયા આપણે મિક્સ દાળની ખીચડી બનાવીએ છીએ, એટલે એક નાની વાટકી કાં પછી તમે અડધી વાટકી કહી શકો છો મગની પીળી દાળ, અને એક નાની વાટકી આપણે મગની ફોતરાવાળી દાળ એડ કરી છે. સાથે 2 ચમચી જેટલી મેં ચણા દાળ એડ કરી છે. બધી દાળને ચોખામાં મિક્સ કરી લઈશું અને સરસ એવું 3 થી 4 વાર પાણીથી ધોઈ લઈશું. અને અહીંયા મેં અમુક શાક પણ સુધારીને રાખી લીધા છે. હવે આપણે ડાયરેક્ટ કુકરમાં ખીચડી વઘારી લઈશું. કુકરમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે થોડાક આપણે આમાં સૂકા ગરમ મસાલા એડ કરશું. 1 ચમચી આપણે અહીંયા રાઈ, 1 નાની ચમચી જીરું એડ કરશું, ચપટી હિંગ એડ કરશું, અને અહીંયા લીલા મરચાં જેને આપણે સમારી લીધા છે એ એડ કરી લઈશું. સાથે મીઠા લીમડાના પાન, અને અહીંયા શાકમાં આપણે ડુંગળી, બટેકા, કેપ્સિકમ, વટાણા લીધા છે. તમને ગમતા તમે શાક લઈ શકો છો. આદુ લસણની પેસ્ટ અહીંયા એડ કરી છે. જો તમારે ખીચડીમાં આદુ લસણની પેસ્ટ ન એડ કરવી હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે એમાં ડુંગળી એડ કરી લઈશું, અને ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ સુધી સાંતળી લઈશું. ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે પછી આપણે જે વેજીટેબલને કટ કરીને રાખ્યા છે એમાં એડ કરી લઈશું. તમારે જો આમાં ફ્લાવર એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. સાથે આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટું છે એ પણ એડ કરી લઈશું. બધાય શાકને સરસ મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ સુધી સરસ એવા શાકને ચડવા દઈશું. ટમેટું સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં બધાય બેઝિક મસાલા એડ કરી લેવાના છે. તો અહીંયા મસાલામાં આપણે 1 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું. અડધી નાની ચમચી તીખું મરચું એડ કર્યું છે. જો તમારે બહુ તીખું ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અડધી નાની ચમચી હળદર, 1.5 ચમચી આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. અડધી નાની ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. બધાય મસાલાને સરસ આપણે અહીંયા સાંતળી લેવાના છે. અહીંયા મેં 3 દાળ ભેગી લીધી છે ખીચડી બનાવવા માટે. તમારે ખાલી ફોતરાવાળી દાળ એડ કરવી હોય તો તમે એ પણ એડ કરી શકો છો, અને પંચ દાળ પણ એડ કરીને પંચદાળ ખીચડી જે બનતી હોય એવી રીતે પણ બનાવી શકો છો. તો તમને જેવી રીતે ખીચડી બનાવવી હોય તમે એમાં દાળ એડ કરી શકો છો. હવે બધી ખીચડી છે આપણે ધોઈને રાખી હતી એ બધા શાકમાં એડ કરી લઈશું, અને 2 મિનિટ સુધી એને સરસ મિક્સ કરીને સાંતળી લેવાનું છે. તો અહીંયા એકદમ હળવા હાથે જ આપણે સાંતળવાની છે, ખાલી મિક્સ થઈ જાય એવી રીતે. અને પછી આપણે અહીંયા પાણી એડ કરી લેવાનું છે. તો હું અહીંયા અંદાજે પાણી એડ કરું છું. તમારે અહીંયા 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું. તો સાંજ માટે કંઈક ઝટપટ બનાવવું હોય અને ટેસ્ટી બી ખાવું હોય ને તો એકવાર આ કઢી ખીચડી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે, ખાવાની પણ મજા પડી જાય છે, અને ખૂબ જ ઝટપટ બનીને રેડી પણ થઈ જાય છે. તો હવે આપણે અહીંયા કુકરનું ઢાંકણ ઢાંકીને 4 વિસલ કરી લઈશું, અને પછી આપણે અહીંયા કઢી બનાવી લઈશું. તો ચાલો ખીચડી થાય છે ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈએ. કઢી બનાવવા માટે મેં અહીંયા છાશ લીધી છે. તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો. 2 ગ્લાસ જેટલી છાશ લીધી છે. એમાં 3 ચમચી જેટલી મેં અહીંયા ચણાનો લોટ એટલે કે બેસન એડ કર્યું છે. અડધો ગ્લાસ પાણી એડ કર્યું અને એને સરસ મિક્સ કરી લીધું છે. છાશ અહીંયા આપણે ખાટી લેવાની છે, મોરી છાશ નથી લેવાની. આપણે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવીએ છીએ એટલે. હવે આપણે કઢીનો વઘાર કરી લઈશું. એક કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આપણે એમાં રાઈ એડ કરવાની છે. અને અહીંયા મેં થોડાક આખા ધાણા અને મેથીના દાણા લીધા છે એ એડ કર્યા છે. કઢીમાં જરૂરથી એડ કરજો, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. લગ્ન પ્રસંગમાં બનતી હોય એવી જ કઢી બનીને રેડી થાય છે. સાથે આપણે અહીંયા 2 લવિંગ, 1 સૂકું લાલ મરચું, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરશું. હવે જે આપણે છાશ અને ચણાના લોટનું મિશ્રણ બનાવ્યું હતું એ એડ કરી લઈશું. 2 લીલા મરચાંને આપણે આવી રીતે લાંબા સમારીને એડ કર્યા છે. સાથે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આપણે અહીંયા ધાણા જીરું પાવડર, અને કઢીને મીઠી બનાવવા માટે 1 થી 1.5 ચમચી આપણે એમાં ખાંડ ઉમેરશું. જો તમારે ખાંડની જગ્યાએ ગોળ ઉમેરવું હોય તો તમે ગોળ પણ ઉમેરી શકો છો. બસ એનાથી વધારે હવે અમારે કઢીમાં કાંઈ મસાલા નથી એડ કરવાના, અને સરસ એને 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દઈશું. તો એકદમ કાઠિયાવાડી લગ્ન પ્રસંગમાં બનતી કઢી બનીને રેડી થઈ ગઈ છે. ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડી વઘારેલી ખીચડી અને કઢી તમે પાપડ, અથાણું કે સલાડ સાથે સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી બને છે. અને હા, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.